હેલો ગાઈસ, આપણે લોકો આજ કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ની અંદર જેનું ચેપ્ટર નું નામ છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ. ચેપ્ટર નું નામ છે કન્સાઇનમેન્ટ માઇક્રોફોન બધા લોકો પોતપોતાનો ઓફ રાખજો. કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ કોઈનો માઇક્રોફોન ઓન છે આઈ થિંક પાગડાર ગ્રીષ્મા. ઓકે હા, આપણે ત્રીજું ચેપ્ટર છે. બે તો થઈ ગયા ને, આપણે એક પીસમીલ થઈ ગયું બરોબર છે, અને બીજું આપણે થઈ ગયું છે કયું, અને પહેલાનું આપણે કર્યું એ જોઈન્ટ વેન્ચર. તો હવે આપણે લોકો કરીએ છીએ હવે એમાં એક લેક્ચરનું કામ બાકી છે બરોબર. એ ટેક્સ્ટ બુક મારાથી મિસ થઈ ગઈ છે અત્યારે, એટલે એ આપણે પછી કરશું બરોબર છે. ખાલી એક જ લેક્ચરનું કામ બાકી છે, 1 થી 2 લેક્ચરનું. મેં જેટલા સમ કરાવ્યા છે એટલે ખાસ ગણજો, કારણ કે એમાં આખી જે ટેક્સ્ટ બુકના જે મહત્વના સમ્સ છે એ આવી જાય છે બરોબર. વધારાના જે સમ્સ છે એ તમારી પ્રેક્ટિસ માટે છે. તમારે લોકોએ જેટલી પ્રેક્ટિસ કરવી હોય એટલા સમ્સ એમાંથી ગણજો તમે બરોબર. જો તમને લોકો લાગે કે આપણે પ્રેક્ટિસ વધારે કરવી છે તો તમે વધારે સમ્સ કરજો. નો આવડે ત્યાં તમે મને પૂછી શકો છો ગાઈસ. ઓકે, તો ચાલો આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ ચાલુ કરીએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ? તો ઇન્ટ્રોડક્શન લખો. ઇન્ટ્રોડક્શન. લખો એની અંદર ઇન્ટ્રોડક્શન ની અંદર વેન તમે ભણવાનો અથવા લ્યો when one person sends goods to another person for sales on his behalf and charge commission on sales, this process is called consignment. Sales. બરોબર છે. જોઈ લો, તમે લાખ ફી ભરો હો તો એ નથી કાકા કેમ કરો નથી ભરો નહીં આમ અચ્છા. પણ એ લોકો ઝૂમ આઉટ કરી શકે. હે કદાચ ઝૂમ આઉટ કરી શકે. 2 મિનિટ જે ક્લેરિટી આવે ને સર, પેલું ઝૂમ કરેલું હતું એને તો એનેથી છે ને હમણાં હું થવા મળશે. જો જગ 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 થવા મળશે. ટેટ વોસ તરીકે આમ ને આમ નીચે લઈ શકે. અચ્છા, એવું બધું છે. બસ હવે આમાંથી જ કર્યું હોય તો પણ પટ્ટી નથી ને, પછી હું એને લાઈવ શેમાંથી ભણાવું? ગૂગલ મીટ લાઈવ સ્ક્રીન શેર કરું એ લોકોને. પછી હું અત્યારે છે ને આજે ભણાવું છું ને એ રેકોર્ડ કરું છું. ચલો હવે જો ફ્રેન્ડ્સ કે કન્સાઇનમેન્ટ સેલ્સ કોને કહેવાય એ સમજાવી દઉં છું. પહેલા મતલબ સમજો કન્સાઇનમેન્ટ સેલ નો. કે માનો કે કોઈ એક એ છે, વેપારી છે, ટ્રેડર. એ છે ને ખાખરા વેચે છે, ડીલ ઓન ખાખરા. બરોબર છે? એટલે ખાખરા એટલે લીધું કારણ કે કોઈ મોઢામાં પાણી ન આવે, બાકી બીજી વસ્તુ લીધી તો મોઢામાં પાણી આવી જાય.
બરાબર છે ને, એ ખાખરા વેચે છે. હવે એ અત્યારે જુનાગઢમાં છે. હવે એને એમ થયું કે અરે હું મારું સેલ્સ વધારો તો એને છે ને જામનગરમાં ફોન કર્યો બી ને. બી હતો જામનગરમાં. બી ને એને કીધું કે હે બી, તું છે ને મારા ખાખરા વેચ નહીં કે. તો બી કે હું વેચી તો દઉં, પણ મારી પાસે અત્યારે રોકાણ કરવા માટે એક પણ રૂપિયો છે નહીં. તો એ શું કે તું ચિંતા કરમાં, હું તને માલ મોકલીશ. બરાબર છે, એ છે બી ને માલ મોકલે છે. દેખાય ડીચી 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 કરતો માલ ગયો. અને બી છે ને માલ છે ને અલગ અલગ કસ્ટમર ને વેચે છે, સેલ્સ કરે છે અલગ અલગ લોકોને. મગનભાઈ, કનુભાઈ, મન્નુભાઈ, ચન્નુભાઈ, રમાબેન, દૂધીબેન, મણીબેન, એ ગમે એ જે બેન હોય ને માલ વેચે છે. પછી બી હું કે મેં જેટલો માલ વેચ્યો છે એના ઉપર તમે મને આપજો કમિશન. એને શું કીધું, જેટલો મેં માલ વેચ્યો છે એના ઉપર તારે મને શું દેવાનું, કમિશન. શું દેશે, કમિશન. સમજાણું? તો આને કહેવાય કન્સાઇનમેન્ટ સેલ્સ. એટલે કે ગુડ્સ ની જે ઓનરશિપ છે એ જે માણસ જે વેપારી માલ મોકલે છે એની જ હોય છે. બી ખાલી જસ્ટ એક બ્રોકર તરીકેનું કામ કરે છે. એટલે કે એ છે એ બી ને માલ મોકલે અને બી છે એ માલ વેચે છે. એટલે ખાલી બી છે કે વન કાઇન્ડ ઓફ બ્રોકર છે. જેટલું સેલ્સ કરશે એના ઉપર એને કમિશન મળશે. આને આપણે કહીશું કન્સાઇનમેન્ટ સેલ્સ ગાઈસ. બરાબર છે? ઇન ધીસ, હજી આગળ લખજો. In this method, consignee એટલે કે કોણ? The person who actually sold goods. કન્સાઇની એટલે કોણ? તો કે એવો વ્યક્તિ કે જે ખરેખર માલ વેચે છે is act as an agent. એક એજન્ટ જેવું કામ કરે છે. બરાબર છે? એ શું છે? એક એજન્ટ જેવું. હવે અહીંયા ત્રણ મહત્વના શબ્દ છે, કન્સાઇનર, બીજું કન્સાઇની અને ત્રીજું કન્સાઇનમેન્ટ સેલ. consignor, consignee and consignment sales friends. Okay, હવે જો મારા ભાઈઓ ને ભાઈઓની લાડેલી બહેનો કે consignor એટલે કોણ? તો કે who sends goods for sales to another person. ચલો, consignor એટલે કોણ? તો કે who sends goods for sales to another person. consignor એટલે કોણ? તો કે who sends goods for sales to another person. કે બીજા વ્યક્તિઓને માલ વેચવા માટે જે ગુડ્સ આપે છે એને કોણ કહેવાય? consignor. consignee એટલે કોણ? કે who receive goods and sells on behalf of consignor. બરોબર. consignee એટલે કે કોણ? તો કે એ ઓકે સર, થેન્ક યુ. થઈ ગયું ને? યસ સર. ઓકે, ડન. હવે જોઈએ છીએ કે નેસેસરી અકાઉન્ટ્સ in the books of consignor.
દેખાય છે. હવે રેડી ને? Ready, sir. રેડી. ઈસવીસન 1850 માં જયારે ભારત આઝાદ થયું ને ત્યારનો હું ભણાવું છું. નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર, કે કન્સાઇનર ની બુક્સ માં આપણે અલગ અલગ કયા કયા એકાઉન્ટ્સ એ ઓપન કરી શકીએ. બરાબર છે? તો કન્સાઇનર છે એ બે એકાઉન્ટ મેન્ટેન કરે છે. એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને બીજું બનાવે છે કન્સાઇની એકાઉન્ટ. એક બનાવે છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને બીજું બનાવે છે ફ્રેન્ડ્સ કન્સાઇની એકાઉન્ટ. ઓકે, હવે એમાં લખીએ. છીએ ફ્રેન્ડ્સ આપણે પહેલું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. For knowing the results of consignment sales, sales method, કે કન્સાઇનમેન્ટ સેલ્સ મેથડ પરથી બરોબર છે કે કન્સાઇનમેન્ટ સેલ્સ કરે છે બરોબર, એમાં એનો શું રિઝલ્ટ આવે છે એ જોવા માટે કન્સાઇનર પ્રિપેર્સ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કન્સાઇનર છે એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવે છે. બરોબર છે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ, હું તમને સિમ્પલ શબ્દમાં કહું ને તમારા ધોરણ 12 ની લેંગ્વેજમાં, કે ટ્રેડિંગ એકાઉન્ટ પ્લસ પીએનએલ એકાઉન્ટ એટલે તમારું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ થઈ જશે. ટ્રેડિંગ એકાઉન્ટ પ્લસ પીએનએલ એકાઉન્ટ એટલે તમારું શું થઈ જશે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એટલે કે આમાં ગુડ્સ ને લગતી ડિટેલ પણ આવશે અને એક્સપેન્સ અને ઇન્કમ ને લગતી પણ ડિટેલ્સ આવશે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, હું અહીંયા સ્પેસિમેન બનાવું છું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ નો, અને જો આ તમને સ્પેસિમેન ગમે ને તો એને તાળીઓના ગડગડાટથી વધાવી લેજો મારા મિત્રો. સ્પેસિમેન એટલે કે નમૂનો. સ્પેસિમેન ઓફ consignment account. કે consignment જે account છે એનો સ્પેસિમેન. ચાર્જિંગ ક્યાં? કેનો? ચાર્જિંગ તમે લઈ લો. આઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, સ્પેસિમેન આપણે જોઈએ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ નું સ્પેસિમેન શું આવશે. તો સૌથી પહેલા કન્સાઇનર શું કરશે તો કે માલને મોકલશે. જો પ્રોસેસ મગજમાં રાખશો સાવ ઈઝી છે. બરાબર છે કે કન્સાઇનર છે એ સૌથી પહેલા શું કરશે તો કે ભાઈ ગુડ્સ ને મોકલશે.
જો એ સૌથી પહેલા ગુડ્સ ને મોકલે તો બિઝનેસ માંથી એક્સપેન્સ થાય એટલે અહીંયા લખે ટુ ગુડ્સ સેન્ટ ઓન consignment account. Two goods sent on consignment account ને into bracket કરીને લખશે, હું તમારા માટે લખું છું, goods sent by consigner. consigner છે એ માલ મોકલે છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, consigner એ માલ મોકલો. ક્લિયર છે? હવે માનો કે કન્સાઇનરે કન્સાઇનીને માલ મોકલ્યો અને કન્સાઇનીને ઈ માલ દેવો નહીં, એટલે ઈ માલ છે ઈ પાછો મોકલી દેશે કન્સાઇનરને. તો અહીં લખશું બાય goods received from consignee. goods returned by consignee. ઓકે ફ્રેન્ડ્સ, બે વસ્તુ સમજાણી. ગુડ્સ મોકલે તો ડેબિટ અને ગુડ્સ કન્સાઇની પાસેથી પાછો મળે તો ક્રેડિટ. ઓકે, હવે આ જ્યારે કન્સાઇનમેન્ટ નો માલ મોકલતો હોય છે ને ત્યારે કન્સાઇનર છે એટલે કે જે માલ મોકલે છે એને થોડા ખર્ચા ચૂકવવા પડશે. ટ્રાન્સપોર્ટેશન ના ખર્ચા ચૂકવશે, બરોબર છે, પછી ગવર્નમેન્ટના ટૂંકમાં ઇન્સ્યોરન્સના ખર્ચા પોતે ચૂકવતો હશે. તો કન્સાઇનર જે ઘણા બધા ખર્ચા ચૂકવતો હશે એ ખર્ચા એ ચૂકવે છે. એ જે ખર્ચા ચૂકવે છે તો એના માટે શું થઈ જશે ફ્રેન્ડ્સ? એક્સપેન્સ થઈ જાય છે. અને એક્સપેન્સ છે એ કન્સાઇનમેન્ટમાં આપણે શું કરી દેવાનું હોય? ડેબિટ કરી દેવાનું હોય. તો અહીંયા આપણે લખશું ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ પોતાના ખીચામાંથી ચૂકવે એટલે કેશ અને બેંક ને ક્રેડિટ કરશું. અને અહીંયા આપણે લખશું expenses paid by consigner એટલે કે જે માલ મોકલે છે એ જે ખર્ચો ચૂકવતો હશે એને આપણે શું કરી દેવું પડશે ફ્રેન્ડ્સ? ડેબિટ કરી દેવું પડશે. ક્લિયર એવરીવન બધાને? હવે ઘણી વખત એવું થશે કે રૂપિયા છે ને એ કન્સાઇની ચૂકવી દેતો હશે. કોઈ ખર્ચો એવો પણ હશે, માનો કે ગોડાઉન નું ભાડું હશે, કોઈ સેલ્સ નો એડવર્ટાઇઝમેન્ટ નો ખર્ચો હશે, તો એ કન્સાઇની પોતે ચૂકવી દેતો હશે, પણ હશે ઈ લેશે તો આપણી પાસેથી જ રૂપિયા, બરાબર છે. તો આપણા માટે એ ખર્ચો થઈ જશે તો આપણે અહીંયા ડેબિટ કરી દેશું અને સામેના અકાઉન્ટ નું નામ લખશું એટલે કન્સાઇની એકાઉન્ટ, કે જેને આ ખર્ચો ચૂકવ્યો છે, બરાબર, એના અકાઉન્ટમાં આપણે શું કરવું પડશે? ક્રેડિટ કરવું પડશે, કારણ કે રૂપિયા આપણી પાસે માંગશે. ધંધાનો ખર્ચો છે એટલે આપણે કન્સાઇનમેન્ટ પર એને ડેબિટ કરી દઈએ છીએ અને કન્સાઇનીમાં આપણે એને શું કરી દઈશું ફ્રેન્ડ્સ? ક્રેડિટ કરી દેશું, બરાબર છે. તો અહીંયા હું ઇન્ટુ બ્રેકેટ કરીને લખીશ expenses paid by consignee. જો ખર્ચો છે કોઈ પણ જાતનો ખર્ચો એ કન્સાઇની પેમેન્ટ કરતો હશે, બરાબર છે, તો આપણે કન્સાઇનમેન્ટ પર એને ડેબિટ કરશું અને કન્સાઇનીના અકાઉન્ટમાં ક્રેડિટ. હમણાં હું કન્સાઇનીનો અકાઉન્ટ બનાવું છું ત્યારે હું તમને બધી વસ્તુ સમજાવીશ ફ્રેન્ડ્સ. ઓકે, હવે માનો કે કન્સાઇની છે ને એ સેલ્સ કરે છે. શું કરે છે? સેલ્સ. તો સેલ્સ કરતો હશે તો એ આપણા માટે ઇન્કમ થઈ ગઈ એટલે ઇન્કમ આપણે અહીંયા ક્રેડિટ કરી દઈશું કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં, કારણ કે P&L એકાઉન્ટ છે એટલા માટે. પણ એ રૂપિયા એને હજી આપણને આપ્યા નથી, એ રૂપિયા એને પોતાની પાસે સાચવા હશે, બરોબર છે. તો એ રૂપિયા આપણે કન્સાઇની પાસેથી લેવાના હશે એટલે આપણે અહીં ક્રેડિટ કરીને લખશું, કારણ કે દરરોજ તો દરરોજ રૂપિયા નહીં મોકલે આપણને. બાય કન્સાઇની અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને આપણે લખશું સેલ્સ. એટલે અહીંયા ક્રેડિટ કરશું અને કન્સાઇની અકાઉન્ટ હમણાં હું બનાવું છું તમને સમજાવવા માટે, તેમાં એને આપણે ડેબિટ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, સમજાણ આખી વસ્તુ? એને જ કન્સાઇની જે સેલ્સ કર્યું છે, હે, કન્સાઇની જે સેલ્સ કર્યું હશે એ આપણી ઇન્કમ છે એટલે આપણે એને કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ છીએ ગાઈસ, બરોબર છે. અને એ રૂપિયા છે કન્સાઇની પાસે પડ્યા છે
એટલે આપણે એના ખાતાનું નામ લખીએ છીએ કે ભાઈ કન્સાઇની એકાઉન્ટ, જે ભાઈ હશે મગનભાઈ, ચમનભાઈ, જેની પાસેથી આપણે રૂપિયા લેવાના હશે, જે આપણાથી માલ વેચતો હશે એની પાસેથી રૂપિયા લેવાના બાકી છે, એટલે આપણે ઇન્કમ છે એટલે આપણે ક્રેડિટ કરીએ છીએ અને એના અકાઉન્ટમાં શું કરી દઈશું, આપણે ડેબિટ કરવા જાશું. પણ એનો અકાઉન્ટ હજી આપણે બનાવ્યો નથી, બનાવશું ત્યારે આપણે ત્યાં હું તમને એન્ટ્રી કરીને એની પણ બતાવું છું. બરાબર. પછી માનો કે વર્ષ પછી એને સેલ્સ કર્યું તો એને આપણે શું દેવું પડશે, કમિશન. કમિશન આપણે એને દઈએ કે આપણો ધંધો પાછો ખર્ચ થઈ ગયો, ખર્ચ થઈ જાય એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં શું કરી દેવું પડે, ડેબિટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં જ્યારે આપણે ડેબિટ કરીએ પણ હજી કમિશન પણ એને એમને નહીં દઈએ આપણે. શું કામ? કારણ કે એની પાસે આપણા સેલ્સના રૂપિયા પડ્યા હશે એટલે આપણે શું કરવાનું, સેલ્સના રૂપિયામાંથી એનું કમિશન માઈનસ કરવાનું થશે, બાકીના વધઘટના રૂપિયા આપણે લેશું. એટલે અત્યારે આપણે એને કમિશન દેવાનું છે તો અહીંયા ડેબિટ કરી નાખીએ ટુ કન્સાઇની અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું કમિશન. કમિશન કન્સાઇની આપણે દેવાનું હશે કમિશન. એટલે અહીંયા ડેબિટ, એના અકાઉન્ટમાં આપણે શું કરવા જશું, પાછું ફ્રેન્ડ્સ ક્રેડિટ કરવા જાશું. બરાબર. અહીંયા ડેબિટ અને અકાઉન્ટમાં એના અકાઉન્ટમાં આપણે શું કરવા જશું ફ્રેન્ડ્સ, ક્રેડિટ કરવા જાશું. ઓકે ગાઈસ. એના પછી હવે માનો કે આપણે 10,000 કિલો ખાખરા મોકલાઈ છે કન્સાઇનીને અને કન્સાઇની 8,000 કિલો ખાખરા વેચી નાખ્યા છે, તો 2,000 કિલો ખાખરા પડ્યા છે. એ જેની પાસે ખાખરા પડ્યા છે એ આપણો જ ખાખરા છે એટલે આપણો ક્લોઝિંગ સ્ટોક કહેવાશે. બરોબર છે, બાય ક્લોઝિંગ સ્ટોક. હવે આ જે ક્લોઝિંગ સ્ટોક છે ને ફ્રેન્ડ્સ, એ જ બહુ મહત્વનો ટોપિક બનવાનો છે. આ ચેપ્ટરની અંદર બધા લોકોને ચેપ્ટર ટફ લાગે એનું કારણ હોય છે ખબર, આ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન વ્યવસ્થિત નથી કરતા હોતા એટલે આ ચેપ્ટર ટફ લાગે છે. પણ તમે લોકોને નહીં લાગે, બિલીવ મી ફ્રેન્ડ્સ, કારણ કે હું તમને લાગવા જ નહીં દઉં ફ્રેન્ડ્સ. બરોબર છે. ક્લોઝિંગ સ્ટોક પછી શું કરશું, આપણે અકાઉન્ટ આનું ક્લોઝ કરશું, ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે હશે. પછી માનો કે અહીંયા પ્રોફિટ આવશે. શું આવશે, ટુ પ્રોફિટ. આ પ્રોફિટ છે એ કોનો છે, કન્સાઇનર માલિકનો હશે, કારણ કે માલિકે તો ઓલાને છૂટો કરીને આપી દીધા છે ને, એને કમિશન ઉપર વેચાણ આપ્યું, એને ભાગીદારી દેતા નથી. અને અહીંયા માનો કે ઘટશે રૂપિયા તો એ આપણો શું કહેવાશે, લોસ. તો અહીંયા લખશું બાય લોસ. ક્લિયર? ક્લિયર એટલું? હવે હું તમને બીજો નમૂનો જે શીખવાડું ને, કન્સાઇની નો નમૂનો શીખવાડું છું. કન્સાઇની અકાઉન્ટ, બીજું એકાઉન્ટ બનાવો, કન્સાઇની અકાઉન્ટ. ઓલો આપણે કન્સાઇનમેન્ટ નો નમૂનો શીખ્યા, હવે આપણે કોનો નમૂનો શીખશું, કન્સાઇની નો નમૂનો શીખશું ગાઈસ. જોઈન્ટ વેન્ચર ના હું એક બે હજી લેક્ચર લઈશ કે જેમાં મારે એકાદ ઓલો દાખલા બે હજી ગણાવવા છે, એકાદ દાખલો અને બે ત્રણ દાખલા તમને હોમવર્કમાં આપવા છે. દર વખતે હું કહું છું પણ દેતા ભૂલી જાઉં છું દર વખતે, એટલે બે ત્રણ દાખલા હોમવર્કમાં દેવા છે. એકાદ દાખલો તમે લોકોએ કર્યો તો મને ગમ્યું. ઘણા લોકોની મને અસાઇનમેન્ટ આવી ગઈ છે, એમને રહેવા દેજો ગાઈસ, કારણ કે હું બે ત્રણ દી પછી કોલેજે જઈશ ત્યારે તમારે સીટ લઈ આવીશ લખવા માટે અને ત્યારે તમને એમાં માર્ક્સ હું મૂકીશ એ રીતના. બરોબર છે? એટલે જે લોકોએ બનાવ્યું ન હોય મને મોકલી દે અને જે લોકોએ મને મોકલી દીધું છે પ્લીઝ હમણાં ડિલીટ ન કરતા, કારણ કે હું જ્યારે મારો ફ્રી ટાઈમ મળશે ત્યારે હું એને ચેક કરી અને એમાં માર્ક્સ બધાના મૂકીશ ગાઈસ. ઓકે. હવે માનો કે કન્સાઇની છે, બરાબર. ઘણી વખતે કેવું હોય કે હું 5,000 કિલો ખાખરા એને મોકલું જામનગર ને કદાચ ખાખરા ખાઈ જાય મને રૂપિયા નો આપે તો હું એની પાસેથી એક બિલ્સ રિસીવેબલ લઈ લઉં 1 લાખ રૂપિયાનું. તો હું એની કઈક એન્ટ્રી એવી કરું, ભાઈ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 1 લાખ રૂપિયા ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ 1 લાખ રૂપિયા. આમ તો તમને આમનો બધાને જોરદાર આવડતી જશે એ મને ખબર છે, પણ તોય મને એમ થયું કે લાવો હું તમને જરાક આમનો પર કરીને બતાવું. તો કન્સાઇની પાસેથી 1 લાખ રૂપિયાની બિલ્સ રિસીવેબલ મળે તો કન્સાઇનીના એકાઉન્ટમાં આપણે શું કરી દઈશું, ક્રેડિટ. એટલે કે લેણી ઊંડી 1 લાખ રૂપિયાની સામેવાળો વ્યક્તિ મને આપે છે તો એના અકાઉન્ટમાં હું શું કરીશ, ક્રેડિટ કરીશ અને ઓપોઝિટ અકાઉન્ટનું નેમ લખીશ બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ક્લિયર? બિલ્સ રિસીવેબલ છે આપણને કન્સાઇની પાસેથી મળ્યું છે એટલે ધંધામાં આવે તો એને ડેબિટ કરશું. અને કોને આપ્યું છે તો કે ભાઈ કન્સાઇની આપ્યું છે એટલે કન્સાઇનીના અકાઉન્ટમાં આપણે શું કરી દઈશું ફ્રેન્ડ્સ, ક્રેડિટ કરી દઈશું. ઓકે એવરીવન. હવે મેં પહેલા જ વાત કરી હતી કે જો કન્સાઇનીએ સેલ્સ કર્યો હશે તો એ રૂપિયાને પોતાની પાસે લઈ ખાય છે. જો આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સેલ્સ લખ્યું છે, દેખાય છે?
અને અહીંયા લખ્યું હતું કે કન્સાઇની એકાઉન્ટ દેખાય છે, તો ત્યાં ક્રેડિટ, તો કન્સાઇની ના એકાઉન્ટમાં શું કરવું પડશે? ડેબિટ. અને ઓપોઝિટ એકાઉન્ટ નેમ લખીશ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખીશ ફ્રેન્ડ્સ સેલ્સ. શું કરીશું? ઇન્ટુ બ્રેકેટ કરીને સેલ્સ, કારણ કે સેલ્સ ના રૂપિયા આપણે એની પાસે લેવાના છે. બીજું, કન્સાઇનીએ માનો કે કોઈ ખર્ચો કર્યો તો આપણે એને અહીંયા કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ કર્યું, દેખાય છે? એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇની, એટલે કે ખર્ચો કન્સાઇનીએ કર્યો છે, બરોબર છે, તો કન્સાઇનમેન્ટમાં ડેબિટ કર્યું અને એ રૂપિયા જે આપણે એને પાછા દઈ દેવાના થશે, તો એના એકાઉન્ટમાં આપણે શું કરી દેવું પડે? ક્રેડિટ કરી દેવું પડે. તો કન્સાઇનીના એકાઉન્ટમાં ક્રેડિટ કરશું બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ, કે કન્સાઇનીએ જે ખર્ચો ચૂક્યો છે એ રૂપિયા મજરે લેવા આંકડા છે, તો મજરે શબ્દ સાંભળ્યું છે. અને ગુજરાતીમાં આડત માલના હિસાબો કહેવામાં આવે છે ગાઈસ, આડત માલના હિસાબો. ઓકે, એના પછી માનો કે કન્સાઇનીને આપણે કમિશન દેવાનું હતું, તો કન્સાઇનમેન્ટમાં આપણે ડેબિટ કર્યું હતું, કમિશન ને જોવો જોઈએ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં જુઓ કન્સાઇનીનું જે કમિશન છે ત્યાં ડેબિટ કર્યું હતું, તો ત્યાં ડેબિટ, તો કન્સાઇની માટે ઇન્કમ છે તેને શું કરી દેશું? આપણે પાછું ક્રેડિટ કરી દેશું ફ્રેન્ડ્સ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કમિશન. ઓકે એવરીવન, હવે શું કરવાનું છે? ટોટલ કરવાનો છે બેયનો. અને અહીંયા મને એવું લાગે છે કે ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે. ઘણી વખતે ડેબિટ સાઇડ નો ટોટલ વધારે હોય એટલે ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે. અને જે ડિફરન્સ આવશે એનો મતલબ કે એની પાસે 5 લાખ વેચાના પડ્યા હોય અને આપણે એને 3 લાખ દેવાના થતા હોય, તો હજી 2 લાખ રૂપિયા છે આપણે એની પાસેથી લેવાના રહેશે. તો આપણે અહીંયા લખી નાખશું બાય બેંક એકાઉન્ટ. બરાબર છે? ડિફરન્સ આવશે એની પાસેથી આપણે લોકો બેંક એકાઉન્ટમાં રૂપિયા લઈ લેશું માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે ગાઈસ, સમજાણું બધા લોકોને? બસ, તો આ જ ટોપિક હતો આપણો કન્સાઇનમેન્ટ એકાઉન્ટનો. બરાબર છે? નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે લોકો સમ સ્ટાર્ટ કરશું. આગળ 2-3 ટોપિક ક્લોઝિંગ સ્ટોકના આવશે, પણ ઈ જ્યારે આવશે ત્યારે હું તમને ત્યાં સમજાવીશ. અત્યારે હું તમને અહીંયા સમજાવતો નથી ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને બધાને આ લેક્ચરમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને કન્સાઇની એકાઉન્ટ આવડ્યું. અને આ જે એકાઉન્ટ છે આપણે કોની બુક્સમાં કરીએ છીએ? તો કે કન્સાઇનરની બુકમાં. કોની બુકમાં કરી? હા, પછી ઉપર કરજો ને, લાસ્ટમાં થોડું બ્લર હતું ને વચ્ચે તો રહી ગયું. અરે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ને ના, એના ઉપર તમે નેસેસરી વાળું કંઈક લખાયું ને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઉપર એ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હા, અહીંયા ને હેમાંગી. ઓકે સર, થેન્ક યુ. થઈ ગયું ને? ઓકે, ચલો. તો આ વિડિયો લેક્ચરમાં આપણે લોકો ફોર્મેટ શીખ્યા છે, સ્પેસિમેન શીખ્યા, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, કન્સાઇની એકાઉન્ટ કેની બુકમાં? તો કે કન્સાઇનરની બુકમાં. આઈ હોપ કે તમે લોકો આ વિડિયોને એન્જોય કરી રહ્યા છો. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણી પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળશું, ત્યારે આપણે લોકો સમ્સ કરશું. અને આવતીકાલે એટલે કે સન્ડે છે, અને સન્ડે નો ટાઈમિંગ હું તમને લોકોને થોડી વાર પછી ગ્રુપમાં નાખી દઈશ, એટલે સન્ડે પણ આપણે મળશું ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વીકમાં આ ચેપ્ટરનો પૂરા કરવાનો મારો પ્લાનિંગ છે આવતા સન્ડે સુધીમાં. તો દરરોજ આપણો લેક્ચર હશે, તો ત્યાં સુધી વિડિયોને નિહાળતા રહેજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.